ઉનાના ખાપટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવીને શિક્ષણ જગતને કલંકિત કર્યું। શિક્ષાના ધામમાં દારૂનું દૂષણ ફેલાવતા શિક્ષકનો પર્દાફાશ થયો છે। ખાપટ ગામની પ્રાથમિક શાળામાં નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો। વિદ્યાર્થીને દારૂ લાવતો જોઈને પ્રિન્સિપાલે પૂછપરછ કરી। વિદ્યાર્થીની પૂછપરછમાં દારૂડિયા શિક્ષકની હકીકત સામે આવી। પ્રિન્સિપાલે વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ પકડી। વિદ્યાર્થીએ શિક્ષક હરેશ ગોસ્વામીએ દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરી। અગાઉ પણ હરેશ ગોસ્વામી નશામાં ધૂત થઈને શાળામાં આવ્યો હતો। પ્રિન્સિપાલે શિક્ષણ વિભાગ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ ઘટનાની નોંધ લીધી। શિક્ષણ મંત્રીના આદેશથી નશેડી શિક્ષકને હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આ ઘટના છે ઉનાના ખાપટ ગામની કે જ્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક હરેશ ગોસ્વામીએ વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવ્યો અને આ પહેલીવાર નથી થયું। બાળકનું કહેવું છે કે અગાઉ પણ ઘણી વખત દારૂ બાળકે લાવી આપ્યું છે। સવાલ એ થઈ રહ્યો છે કે શિક્ષાનું ધામ છે, ગુરુનો જેને દરજ્જો આપવામાં આવ્યા છે એવા શિક્ષક કે જેણે બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાનું છે, બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનું છે, તો આવા શિક્ષકો શું આ રીતે બાળકનું ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે, આવા સંસ્કારનું સિંચન કરી રહ્યા છે? શું શિક્ષકને શરમ ના આવી એક નાના બાળક પાસેથી દારૂ મંગાવતા? વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવ્યો। આ તો પ્રિન્સિપલે જોયું અને જ્યારે પ્રિન્સિપલે પૂછપરછ કરી ત્યારે આખો આ કિસ્સો સામે આવ્યો। સવાલ એ થઈ રહ્યો છે કે આજ સુધી આ જે શિક્ષક છે તેણે કેટલી વખત વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવ્યો હશે? આ સિવાય કેટલા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો હશે? શિક્ષણના ધામને અપવિત્ર કરનાર નશેબીને કાયમી ધોરણે હાંકી કઢાશે કે કેમ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે, કારણ કે હાલ તો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પણ આવા શિક્ષણ કે જગતમાં જે શિક્ષકો છે એ શિક્ષક કહેવાને લાયક નથી, કારણ કે શિક્ષકનું કામ શિક્ષા આપવાનું છે, ન કે દારૂ મંગાવવાનું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કાર્તિક પાસેથી। કાર્તિક, હાલ તો શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, પણ સવાલ એ પણ થઈ રહ્યા છે કે આ જે શિક્ષક છે એણે અન્ય કેટલા વિદ્યાર્થી પાસે આ રીતે દારૂ મંગાવ્યો હશે? આ શિક્ષકની સામે કોઈ એવી કાર્યવાહી થવી જોઈએ કે જેનાથી અન્ય જે શિક્ષકો છે એ પણ બોધપાઠ લે। ચોક્કસથી હું તમને જણાવી દઉં તો શિક્ષક આજકાલથી નહીં પરંતુ છેલ્લા એકાદ મહિનાથી આ બાળક પાસે દારૂ મંગાવતો હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો બીજી તરફ પોલીસની કાર્યવાહી માટે, પોલીસની જે દારૂબંધીની વાતો છે તેની માટે સવાલો ઉઠી રહ્યા છે। બીજા નંબરમાં જે ગામમાં જે દારૂ વેચાય છે તેની માટે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ખાસ વાત કરીએ તો આ ગામમાં રાજપાન નામની દુકાન આવેલી છે, ત્યાંથી આ બાળક દારૂ લેવા ગયો હોય તેવું પણ સામે આવ્યું છે અને સમગ્ર મામલે હાલ તો શાળાના આચાર્ય અને શિક્ષણ વિભાગની ટીમ ઉના પોલીસ સ્ટેશને પહોંચી છે અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કામગીરી જે છે તે હાથ ધરી દેવામાં આવી છે। ત્યારે આ શિક્ષક છે તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ અને શિક્ષણ જગતની શર્મસાર ઘટના જે છે તે સામે આવી છે, જેને બહુ જ લાંછન લગાડ્યું છે। જી બિલકુલથી કાર્તિક, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। તો તમે સાંભળ્યું કે સવાલ એ થઈ રહ્યો છે હવે કે એક તરફ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ બંધી છે, તો દારૂ ક્યાંથી આવ્યો? એક નાનું બાળક કે જે અડ્ડા પર જઈને દારૂ લઈને આવે છે, એટલે કે દારૂબંધી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાનો કેસ, વિદ્યાર્થીએ ચોંકાવનારા ખુલાસા કર્યા। શાળામાં શિક્ષક 500 રૂપિયા આપીને વિદ્યાર્થીને દારૂ લેવા મોકલતા હતા। અવારનવાર વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો હતો નશેડી શિક્ષક। દારૂ લાવવાની ના પાડવા છતાં વિદ્યાર્થીને દારૂ લેવા મોકલતા હતા। ગામ લોકોએ પણ નશેડી શિક્ષક અંગે ખુલાસા કર્યા છે। નશેડી શિક્ષક વર્ષોથી દારૂ પીને શાળાએ આવતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ગામના સરપંચના ઘર પાસેની દુકાનમાં જ દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો દાવો છે। બેફામ દારૂનું વેચાણ થતું હોવા છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી ન થતી હોવાનો આરોપ છે। બાળકોને દારૂ વેચનાર દુકાનદાર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ કાર્યવાહી કરી છે। નશેડી શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। બેટા દારૂ ક્યાં મળતો? બીજા ગામમાં ના જાય, અહીં પણ મળતો, બીજા ગામમાં મળે। સાહેબ તને કેટલા પૈસા આપતા બેટા? 500 રૂપિયા। તને વાપરવા કઈ આપતા? તો એમ લોઠે ના પાડે ને, હા કરાટા હોય ને, કરાટા કરવાનું કે રાખે છે રાખે કામરિયા કે દારૂ લોઠાઈને મોકલાય, પકડીને ડેલા પાસે લઈ જાય। તું ના પાડતો સાહેબ? હા, કે ચાબ માં વેલ સરકી જાય, ના પાડીએ તોય મોકલે। શું કહેતા સાહેબ? કે મિનિટ ના પાડી દેવાનું, પછી તું લઈ આવીને આપતો? રોટાઈને મોકલે।
ને કેટલી વખત લઈ આવી દીધું હતું બેટા? ઘણી વખત એમ કે અને આવું અમારા ગામમાં એવું કહેવામાં આવે છે કે આ છોકરો આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી લાવતો હશે, ખબર હમણાં પડી. પણ અમારી બીજી એક જ માંગ છે કે એ છોકરો દારૂ જે લેવા ગયો હતો એ ક્યાંથી લાવ્યો એ પણ એક તપાસનો વિષય છે. અને એ છોકરાએ એવું કીધું કે હું ભાવલાની દુકાનેથી દારૂ લાવ્યો છું. ભાવલાની દુકાન એટલે અમારા ગામના સરપંચ પ્રતિનિધિ કાના પાચા બાંભણિયાની એક્ઝેક્ટ અડીને એ ભાવેશભાઈની રાજપાન દુકાન આવેલી છે. અને એમાં એ ઘણા ટાઈમથી ગામના લગભગ ઘણા બધાને ખબર છે કે દારૂનો ધંધો કરે છે, છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી. એટલે આવા નાના છોકરાઓને 18 વર્ષથી નીચેના છોકરાઓને જો દારૂ એ વેચતો હોય તો એના માટે પણ ગુનો બનવો જોઈએ અને એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમારા ગામમાં ખુલ્લેઆમ આવા ઘણા બધા છે કે જે દારૂનો ધંધો કાયદેસર કરે છે. આ જે શિક્ષક છે એ આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી દારૂ પીને આવે છે. જેના જૂના વિદ્યાર્થીઓ જે છે આ સ્કૂલ 8મું ધોરણ પાસ કરીને ગયા છે એમને પણ તમે પૂછો તો એ પણ વ્યક્તિ કહે છે કે હા ભાઈ શિક્ષક જે છે દારૂ પીને આવે છે. ખાસ કરીને બંને શિક્ષક એક જ નાખીના હોય છે, અવન અત્યારથી ભેગી નોકરી, હવે કેમ આજે? હવે એ જે બાબત છે એ તો મને ખબર નથી પડી કે બંને સાથે આવતા જતા, એ પણ મને ખબર છે. અને આ જે વિદ્યાર્થીઓને જયારે મેં છોકરાને પૂછ્યું કે ભાઈ તને દારૂ લેવા માટે કોણે મોકલો તો એમને મને કીધું કે આજે દારૂ લેવા માટે મને સાહેબે મોકલો તો, પરાણે મોકલો તો. મેં એ પણ કોઈ પ્રશ્ન પૂછ્યો કે મિલિંદ સાહેબને તે વાત કરી હતી તો એણે એમ પણ કીધું કે આજે અમારા આચાર્ય જે શ્રી છે એમને પણ ખબર છે કે હું દારૂ લેવા માટે જાઉં છું. આગળ વાત કરીએ તો સુરતની ડિંડોલી પોલીસે પૂરના પ્રકોપ વચ્ચે માનવતા મહેકાવી. ડિંડોલીમાં ખાડી પૂરના અસરગ્રસ્તોને કપડાનું વિતરણ કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલના પગલે ઘર વિહોણા લોકોને સહાય કરવામાં આવી. દરેક અસરગ્રસ્ત વ્યક્તિને 2 જોડી કપડાં આપવામાં આવ્યા. અસરગ્રસ્ત લોકોએ મદદ માટે ડેપ્યુટી સીએમ અને પોલીસનો આભાર માન્યો. જ્યાં એક તરફ પોલીસની કામગીરી પર સતત સવાલો ઉઠતા હોય છે, ત્યાં બીજી તરફ સુરતની ડિંડોલી પોલીસે પૂરના પ્રકોપ વચ્ચે માનવતા મહેકાવી છે. સુરતમાં જ્યાં ખાડી પૂરના કારણે ભારે વિનાશ અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા, લોકોને મોટા પાયે નુકસાન થયું છે, લોકો અસરગ્રસ્ત થયા છે, તેવી સ્થિતિમાં ડિંડોલીમાં ખાડી પૂરના અસરગ્રસ્તોને પોલીસ દ્વારા કપડાનું વિતરણ કરવામાં આવ્યું. જ્યાં એક તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી હતી ઘર વિહોણા લોકોને સહાય કરવા માટેની, એ અપીલને ધ્યાને લઈને દરેક અસરગ્રસ્ત વ્યક્તિને 2 જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. ડિંડોલી પોલીસ દ્વારા જે અસરગ્રસ્ત લોકો છે, પૂર પીડિત લોકો છે, તેમને કપડાનું વિતરણ કરવામાં આવ્યું. સુરતની ખાડી પરના દબાણ ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યા છે. 15 ખાડી પર થયેલા દબાણના કારણે 5 તાલુકાના ખેતરો પાણીમાં ડૂબ્યા છે. કામરેજ, માંડવી, પલસાણા, મહુવા અને ઓલપાડમાં ખેતી પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે. ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનું ધરું કોહવાઈ ગયું. શાકભાજીના પાકને પાણી ભરાવાથી નુકસાન. ખેડૂત આગેવાને રાહત પેકેજની માંગ કરી છે. સુરત જિલ્લાની ખાડી પર દબાણ થતા પાણી ભરાયા હોવાનો આરોપ છે. સુરત શહેરની જેમ જિલ્લામાં પણ રાહત પેકેજ જાહેર કરવાની માંગ ઉઠી છે. 1000 કરોડનું પેકેજ જાહેર કરીને ખાડી ઊંડી કરવાની ખેડૂતોએ માંગ કરી છે. ચોમાસામાં જે રીતે પુરાણો થયા છે એને કારણે ખાડીનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે. એટલે ખેતરો તમે જુઓ કે જે રીતે પાકોને ભારે નુકસાન થયું છે. ઓલપાડની વાત કરીએ તો ઓલપાડમાં સાયણમાં પણ જે પૂર આવ્યું એનું મુખ્ય કારણ ખાડીને કારણે થયું છે. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે સુરત શહેરમાં ખાડી માટેની જે 500 કરોડની જોગવાઈ કરી છે એવી જ જોગવાઈ સુરત જિલ્લાના જે 4 તાલુકા છે એના માટે જે ખાડીઓ જઈ રહી છે, પુરાણો થઈ રહ્યા છે, અને જે રીતે બિલ્ડરોએ એની પર અતિક્રમણ કર્યું છે એને દૂર કરીને અને ખાસ કરીને આ ખાડીઓને ઊંડી કરવામાં આવે અને ફરી પાછી જીવન કરવા માટે 1000 કરોડનું પેકેજ જાહેર કરવાની અમે માંગ કરી છે.